પ્રિય મિત્ર, આજે આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ રોમનોને લખેલા પત્રના 9મા અધ્યાયની 22મી કલમથી આપણો અભ્યાસ આગળ વધારીશું. તો હવે મિત્ર, તમે મારી સાથે સાથે રોમન લોકોને લખેલા પત્રના 9મા અધ્યાયની 22થી 24 કલમો જોશો. અહીં પ્રેષિત પાઉલ શું કહે છે, સાંભળો. એ જ પ્રમાણે ઈશ્વરે જે કર્યું છે તે સાચું છે. ઈશ્વર પોતાનો કોપ તથા સામર્થ્ય બતાવવા માંગતા હતા. જે માણસો ઈશ્વરના કોપને પાત્ર હતા અને નાશને માટે તૈયાર હતા, તેમના ઉપર તેમ કરવામાં ઈશ્વરે ખૂબ ધીરજ રાખી. તે તેમનો મહિમા પ્રગટ કરવા માંગતા હતા. તેથી આપણે જેવો તેમની કૃપાના પાત્રો છીએ અને જેમને તેમણે તેમનો મહિમા મેળવવા તૈયાર કર્યા છે, તેમનામાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે. કારણ પોતાનો ઉત્તમ મહિમા પ્રગટ કરવા તેમણે આપણને દયાના પાત્રો તરીકે તૈયાર કર્યા છે. આપણને તેમણે ફક્ત યહૂદીઓમાંથી જ નહીં પણ બિન યહૂદીઓમાંથી પણ આમંત્રણ આપ્યું છે. તમે જોયું મિત્ર, આ રોમનોને પત્રના લેખક પાઉલે ક્યારનીએ એ હકીકત તો પ્રસ્થાપિત કરી જ દીધી છે કે ઈશ્વર તેમની સર્વોપરિતાના રહસ્યમાં અને ગૌરવમાં તેમની ઈચ્છા પ્રમાણે કરવા સ્વતંત્ર છે. હવે પ્રેષિત પાઉલ દર્શાવે છે કે ઈશ્વરના કોપને પાત્ર એવા માણસો સાથે ઈશ્વર ધીરજપૂર્વક અને દયાથી કામ લે છે. ઈશ્વરે એમને કાંઈ નાશ માટે નિર્મિત કર્યા નહોતા. એમના પાપને કારણે અને એમના ઈશ્વર વિરુદ્ધના બંડને કારણે એમણે ઈશ્વરનો કોપ પોતાના ઉપર વેરી લીધો છે. ઈશ્વરે તેમના પર તાત્કાલિક પોતાનો કોપ વરસાવ્યો હોત ને મિત્ર, તો ઈશ્વરનું એવું કૃત્ય અન્યાયી કે અયોગ્ય ના ગણાત. પણ તમે જુઓ, ઈશ્વર આવા લોકો સાથે જીવ વગરની માટીની જેમ વ્યવહાર નથી કરતા, પણ સ્વતંત્ર ઈચ્છા શક્તિ ધરાવતા માનવી જેવો વ્યવહાર કરે છે. ઈશ્વરને આધીન થવાની સહેજ પણ ઈચ્છા આવા માણસોને હોય ને મિત્ર, તો એ પ્રગટ કરવાની પૂરતી તકો ઈશ્વર એમને આપે છે. જો કે ઈશ્વર પાપને ધિક્કારે છે અને ઈશ્વરે પાપને કાયમ માટે સજા કરવી જ જોઈએ. એમ છતાં ઈશ્વરની કૃપા પાપમાં પડતા માનવીઓ માટે સતત વહેતી રહે છે. વારું, આ વાત ઇઝરાયેલી લોકો માટે આપણે જોઈ. પણ હવે 25થી 9મા અધ્યાયનો જે છેલ્લો વિભાગ શરૂ થાય છે, એમાં બિન યહૂદી લોકોની પસંદગી અંગે બાઇબલમાં બિન યહૂદી લોકો માટે ઈશ્વરે કરેલી ભવિષ્યવાણી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં મિત્ર, પ્રેષિત પાઉલે એ સ્પષ્ટ કરી દીધું છે કે ઈશ્વરે પોતાની સંપૂર્ણ અને માન્ય ઈચ્છા અનુસાર ઇઝરાયેલી પ્રજાની, યહૂદી પ્રજાની પસંદગી કરી હતી. પરંતુ એ ઇઝરાયેલી પ્રજાની લાયકાતને કારણે નહીં. ઈશ્વરે એક પ્રજાને પસંદ કરી અને એ પ્રજામાંથી જે ઈશ્વરગમ વળ્યું એનો ઈશ્વરે ઉદ્ધાર કર્યો. અરે એટલું જ નહીં, જો કે એ પ્રજામાંથી બહુ જ ઓછા લોકો, શેષ ભાગ જૂજ લોકો ઈશ્વરગમ વળ્યા. પરંતુ આજે ઈશ્વર બિન યહૂદી લોકોમાંથી પણ લોકોને પોતાના લોક બનાવવા માટે, પોતાના નામ માટે આમંત્રણ આપી રહ્યા છે. જુઓ 25મી અને 26મી કલમ, રોમન લોકોને લખેલો પત્ર 9મો અધ્યાય 25 અને 26 કલમમાં શું લખ્યું છે? હોશિયાના પુસ્તકમાં લખેલું છે, જે પ્રજા મારી નથી તેને હું મારી કરીશ, જે રાષ્ટ્ર ઉપર મેં પ્રેમ કર્યો નથી તેને હું વહાલું કરીશ. અને જે જગ્યાએ તેમને કહેવામાં આવેલું કે તમે મારી પ્રજા નથી, તે જ જગ્યાએ તેઓ જીવંત ઈશ્વરના પુત્રો કહેવાશે. આ ટાચણ મિત્ર હોશિયાના પુસ્તકના 2 અધ્યાયની 23મી કલમ પ્રમાણે છે અને એ ઇઝરાયેલી પ્રજાના સંદર્ભમાં ટાંકવામાં આવ્યું છે. પ્રેષિત પિતર આ કલમ એના સમયમાં રહી ગયેલા વિશ્વાસ કરનાર અને ઇઝરાયેલી પ્રજાને ચિરસ્થાયી કરનાર શેષ ભાગ સમાન લોકોના સંદર્ભમાં આ ભવિષ્યવાણી ટાંકે છે. એના લોકમાંથી જે લોકો ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા હતા, એમને ઉદ્દેશીને પિતર શું કહે છે? સાંભળો. પિતરે લખેલો પહેલો પત્ર 2 અધ્યાય 9મી અને 10મી કલમ. શું લખ્યું છે અહીંયા? પિતર શું કહે છે? પણ તમે તો પસંદ કરેલી પ્રજા, રાજાના યજ્ઞકારો, પવિત્ર રાષ્ટ્ર અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્ભુત પ્રકાશમાં આમંત્રણ આપનાર ઈશ્વરના આશ્ચર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. કે છે કે એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો. એક સમયે તમે ઈશ્વરની દયાનો અનુભવ કર્યો નહોતો, પણ હવે તમે તેમની દયા પ્રાપ્ત કરી છે. હવે આગળ 9મા અધ્યાયની 27 અને 28 કલમ તમે જુઓ
તો ત્યાં લખવામાં આવ્યું છે કે યશાયા ઇઝરાયેલીઓ વિશે પોકાર કરે છે. જો કે ઇઝરાયેલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે, કારણ ઈશ્વર પોતે ફરમાવેલી સજાનો પૂરેપૂરો અમલ પૃથ્વી ઉપર વિના વિલંબે કરશે જ કરશે. અહીં મિત્ર રોમનોને પત્રનો લેખક પાઉલ યશાયા સંદેશવાહકના પુસ્તકના 10મા અધ્યાયની 22 અને 23 કલમો ટાંકે છે. અત્યંત કઠિન સતામણીના સમયમાં ઇઝરાયેલમાંથી બહુ જ જૂજ લોકોનો ઉદ્ધાર થશે મિત્ર. અત્યારે પૃથ્વી ઉપર આશરે 150 લાખ કરતાં વધારે યહૂદીઓ છે. સતાવણીના અત્યંત કઠિન સમયમાં માત્ર 1,44,000 યહૂદીઓ જ ઉદ્ધાર પામશે. અને એટલે તમે જુઓ, ઉદ્ધાર પામનારની ટકાવારી કેટલી બધી નહીવત છે. યહૂદી પ્રજાના હકમાં હંમેશા શેષ ભાગ જ રહ્યો છે. બિન યહૂદી લોકોમાંથી પણ શેષ ભાગ ઉદ્ધાર પામશે. આવું શા માટે છે એ મને ના પૂછતા તમે, પણ યાદ રાખો, ઈશ્વર કૃપા કરે છે. અરે ઈશ્વર જો એક માણસનો પણ ઉદ્ધાર કરે ને મિત્ર, તો એ ઈશ્વરની કૃપા છે, કારણ કે ઈશ્વરની દયા માટે આપણે કોઈ જ લાયક નથી. હવે 29મી કલમ જોશો. યશાયાએ પહેલા કહ્યું હતું, જો સર્વસમર્થ પ્રભુએ આપણી જાતિના થોડાક માણસો પણ રહેવા દીધા ન હોત તો આપણી હાલત સદોમ અને ગમોરા શહેરોના જેવી થઈ હોત. અહીં પ્રેષિત પાઉલ યશાયા સંદેશવાહકનું પુસ્તક 1લો અધ્યાય અને એની 9મી કલમ ટાંકે છે મિત્ર. આ હચ મચાવી નાખે એવું વિધાન છે, પરંતુ ઈશ્વરની સર્વોચ્ચતાને બંધ બેસતું સત્ય છે. ઈશ્વરે જો દયા દર્શાવી ના હોત અને થોડા પણ માણસોનો ઉદ્ધાર કર્યો ના હોત તો પસંદ કરાયેલી પ્રજાના હાલ હવાલ પણ એ સદોમ અને ગોમોરા શહેર જેવા થયા હોત. ગર્વથી ફૂલાતા ફરીસી લોકોને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કહેવાતા અનુયાયીઓના ગર્વને આ કેટલી જોરદાર થપ્પડ છે. મારા વાલા મિત્ર, માત્ર ઈશ્વરની કૃપા જ આપણને નર્કમાં જતા બચાવે છે. હવે આગળ તમે 30મી કલમનું વિધાન જુઓ. ઇઝરાયેલ અને શુભ સંદેશ એ શીર્ષક નીચે રોમન લોકોને લખેલા પત્રના 9મા અધ્યાયની 30મી કલમમાં પ્રેષિત પાઉલ કહે છે, તો આપણે શું કહીશું? એ જ કે જે બિન યહૂદીઓ પોતાને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવવા માંગતા હતા, તેઓને વિશ્વાસ કરવા દ્વારા તેમની સાથે સીધા સંબંધમાં લાવવામાં આવ્યા છે. હવે આ વિધાન તમે વિચાર કરો, કેટલું બધું ઉત્તેજનદાયક છે. બિન યહૂદીઓએ કલ્પના પણ ના કરી હોય કે કોઈ સુકૃત્યો પણ કર્યા ના હોય, તો પણ તેઓ વગર પ્રયત્નથી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી, કારણ કે ઈશ્વરે તેમનો ઉદ્ધાર કરવાની ઈચ્છા સેવી અને એ માટે ઈશ્વરે જરૂરી પ્રબંધ પણ કર્યો. હવે જુઓ 31મી કલમમાં શું લખવામાં આવ્યું છે. અહીં લખવામાં આવ્યું છે કે એથી ઉલટું પસંદ કરાયેલા લોક તેમને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવે તેવા નિયમની શોધ કરતા હતા, પણ તે મેળવી શક્યા નહીં. ઇઝરાયેલી લોકો ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવવા માટે નિયમ પાલન ઉપર આધાર રાખતા હતા મિત્ર, પરંતુ એમને એવો કોઈ જ નિયમ મળ્યો નહીં. આ 31મી કલમમાંનું વિધાન બીક લગાડે એવું છે. યહૂદી પ્રજાએ મોશેના નિયમશાસ્ત્રના પાલન દ્વારા ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવવાનો પ્રયત્ન કરે જ રાખ્યો. એટલે કે એમણે સ્વપ્રયત્નથી મુક્તિ કમાવવાની ખેવના રાખ્યા કરી, પરંતુ એ દ્વારા એમને મુક્તિ મળી શકી નહીં. એ દ્વારા તેઓ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શક્યા નહીં. આજે મિત્ર જે યહૂદી લોકો છે, ઇઝરાયેલી પ્રજા છે, એની સામે તમે જરા જુઓ. યહૂદી લોકોમાંથી કેટલા થોડા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છે. ધર્માંધ લોકો સુધી ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચાડવો એ અત્યંત કઠિન બાબત છે. જે લોકો એમ માને છે કે પોતે ધાર્મિક છે, ધર્મદાન કરે છે, ધાર્મિક ક્રિયાકાંડો નિયમિત રીતે કરે છે, પુણ્યકર્મો કરે છે, એટલે ઈશ્વરે તેમનો સ્વીકાર કરવો જ જોઈએ અને ઈશ્વરે તેમને મુક્તિ આપવી જ જોઈએ. એવા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે કરેલી માનવ મુક્તિનો સ્વીકાર કરતા નથી અને પોતાના પાપોની શિક્ષામાંથી, પોતાના દુષ્કર્મોના બંધનમાંથી, મુક્તિથી વંચિત રહી જાય છે. એવા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો બહિષ્કાર કરે છે. મિત્ર, જો તમારે તમારા પાપોની શિક્ષામાંથી ઉગરી જવું હોય, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમારે માટે ઈશ્વરે કરેલી મુક્તિ યોજનાનો સ્વીકાર કરીને
ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની જવાબદારી તમારી છે મિત્ર. જે કોઈ ઈશ્વર પાસે આવવા ચાહે તે મુક્તપણે ઈશ્વર પાસે આવી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા ઈશ્વર દરેક વ્યક્તિને આમંત્રણ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી પાસે આવનારને હું કદી પણ કાઢી મૂકીશ નહીં. તેથી મિત્ર, બાજુ ઉપર ઊભા રહીને એવું ના કહેતા કે ઈસુ ખ્રિસ્ત માત્ર તેમના અનુયાયીઓના જ મુક્તિદાતા છે અને ઈસુ ખ્રિસ્ત મારો સ્વીકાર નહીં કરે. ના ના મિત્ર, ઈસુ ખ્રિસ્ત તમારા પણ સર્જનહાર છે અને ઈસુ ખ્રિસ્ત તમને પણ પ્રેમ કરે છે. અને એટલે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારે બદલે પણ તમારા પાપોનો દંડ ક્રૂસ ઉપર ભરપાઈ કરી દીધો છે. એટલે જો તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થવા માંગતા હો, જો તમે પાપોની શિક્ષામાંથી ઉગરી જવા માંગતા હો મિત્ર, તો ઈશ્વર તો તમને ઉગારી લેવા તત્પર છે જ. પરંતુ જો તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી ઉગરી જવા માંગતા ના હો, તો પછી એ તમારી ઈચ્છાની વાત છે. પરંતુ હું તમને એટલું જરૂર કહીશ કે ઈશ્વર કદી ભૂલ કરતા નથી. હા, માણસો જરૂર ભૂલ કરે છે, પણ ઈશ્વર કદી જ નહીં. જુદી જુદી સરકારોમાં રહેલા પ્રધાનો અને સરકારી કચેરીઓમાં રહેલા અધિકારીઓ આયોજનમાં અને યોજનાઓમાં ભૂલ કરે છે, અને એમ છતાં આપણે એમના પર વિશ્વાસ કરીએ છીએ, કારણ કે આપણે એમને ચૂંટીને મોકલ્યા હોય છે. પણ યાદ રાખો મિત્ર, માનવ મુક્તિની યોજનામાં ઈશ્વરે કશી જ ભૂલ કરી નથી. ઈશ્વર કદી જ ભૂલ કરતા નથી. તો પછી તમે મિત્ર શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વરે તમારે માટે કરેલી મુક્તિ યોજનાનો લાભ લેતા નથી? શા માટે મિત્ર? ઈશ્વર ન્યાયી છે, ઈશ્વર ભલા છે, ઈશ્વર સાચા છે. ઈશ્વર જે કાંઈ કરે છે તે યોગ્ય હોય છે. વારું મિત્ર, આપણે હવે રોમનોને લખેલા પત્રના 9મા અધ્યાયની છેલ્લી 2 કલમો જોઈએ, એટલે કે 32 અને 33 કલમો. જુઓ મારી સાથે સાથે. અહીં પ્રેષિત પાઉલ કહે છે, એવું શા માટે થયું? કારણ તેઓએ વિશ્વાસ કરવાને બદલે કાર્યો ઉપર આધાર રાખ્યો. તેમણે ઠોકર ખવડાવનાર પથ્થર આગળ ઠોકર ખાધી. શાસ્ત્રમાં આ પ્રમાણે લખેલું છે, જુઓ, હું સિયોનમાં એક પથ્થર મૂકું છું જેના ઉપર લોકો ઠોકર ખાશે, એક એવો ખડક કે જેનાથી લોકો પડશે, પણ જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે કદી જ નિરાશ થશે નહીં. હવે અહીં મિત્ર જે ટાંચણ લેવામાં આવ્યું છે એ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશના પુસ્તકના 8મા અધ્યાયની 14મી કલમમાંથી અને યશાયા સંદેશવાકના પુસ્તકના 28મા અધ્યાયની 16મી કલમમાંથી લેવામાં આવ્યું છે. યહૂદી લોકોએ સિયોનના પથ્થર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ઠોકર ખાધી, જ્યારે બિન યહૂદી લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ક્રૂસ મૂર્ખતા રૂપ લાગ્યો. પણ માણસ ચાહે તો યહૂદી હોય કે બિન યહૂદી હોય, પણ જો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો એને અવશ્ય એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી મુક્તિ મળે જ મળે. નમ્ર માણસ તો મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવશે જ, પરંતુ ગર્વિષ્ઠ માણસ ઈસુ ખ્રિસ્તનો બહિષ્કાર કરશે. નૈસર્ગિક માણસ તો હજી પણ તેની મૂર્ખતામાં મુક્તિ કમાવવાનો જ પ્રયત્ન કર્યા કરે છે. એવો માણસ હજી પણ ઈશ્વરની સર્વોપરિતાને માણસની જવાબદારી સાથે મૂકવાનો પ્રયત્ન કર્યા જ કરશે. મહદઅંશે આપણે જોઈએ મિત્ર, તો લોકો પેલી યહૂદી પ્રજાની જેમ નિયમ પાલન દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાનો, નિયમ પાલન દ્વારા ઈશ્વર સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે. માણસો એવું ધારે છે કે દાન ધર્મ કરવું, ધાર્મિક ક્રિયાકાંડો કરવા, પુણ્ય કર્મોના ઢગલે ઢગલા કરવા, સારું આચરણ કરવું વગેરે વગેરે મુક્તિ મેળવવા માટે પૂરતું છે. આપણે મિત્ર કાયદા કાનૂનની જાળમાં રાચવાનું, નિયમોની જાળમાં રાચવાનું પસંદ કરીએ જ રાખ્યું છે. પરંતુ આ 31 થી 33 કલમોમાંના પાઉલના શબ્દો આપણને ડંખે એવા છે. મુક્તિ પામવા માટેના આપણા પ્રયત્નો ક્યારેય સફળ થવાના નથી મિત્ર. આ કલમોમાં પ્રેષિત પાઉલ સમજાવે છે કે માણસો માટે મુક્તિ માટેની જે ઈશ્વરે યોજના કરી છે, એ યોજના સત્કર્મો અને પુણ્ય કર્મો ઉપર આધાર રાખતા માનવી માટે નથી. એ યોજના તો એવા લોકો માટે છે જે નમ્ર બનીને ઈશ્વર સમક્ષ કબૂલ કરે કે હે પ્રભુ ઈસુ, હું ગમે તેટલો સારો હોઉં, ધાર્મિક હોઉં, પુણ્યશાળી હોઉં, સત્કર્મી હોઉં, છતાં પ્રભુ, છતાં હું પાપી છું અને મને તમારી જરૂર છે પ્રભુ. હું મારા પાપોની માફી માટે તમારે શરણે આવું છું.
એટલે મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવી માટે ક્રૂસ ઉપર જે યજ્ઞ કર્યો છે એમાં વિશ્વાસ મૂકનાર માનવી જ મુક્તિ પામી શકે છે. એવું કરનાર માણસે પાછળથી શરમાવવું પડતું નથી કે પસ્તાવવું પડતું નથી. હવે આપણે જો 32મી કલમ ઉપર વધારે વિચાર કરીએ મિત્ર, તો આપણને સમજાય છે કે યહૂદી લોકોનું લક્ષ્યાંક તો બહુ જ યોગ્ય અને સારું હતું. એ લોકો ઈશ્વરને માન આપવા ઈચ્છતા હતા, પરંતુ એ લોકોએ પોતાનું લક્ષ્યાંક સિદ્ધ કરવાનો ખોટો અને વ્યર્થ માર્ગ અપનાવ્યો હતો, નિયમના ચુસ્ત અને પીડાકારક પાલન દ્વારા. એમાંના કેટલાક લોકો માટે નિયમ જ ઈશ્વર બની ગયો હતો. ઈશ્વર કરતાં એ લોકો નિયમને વધારે સ્વાર્પિત એવું જીવન જીવતા થઈ ગયા હતા. એવા લોકોએ ધારી લીધું હતું કે તેઓ નિયમનું પાલન કરે છે એટલે ઈશ્વરે તેમના લોક તરીકે તેમનો સ્વીકાર કરવો જ જોઈએ. પરંતુ માણસ ઈશ્વરને નિયંત્રિત કરી શકતો નથી મિત્ર. માણસ ઈશ્વર ઉપર સત્તા કે અધિકાર ચલાવી શકતો નથી. માણસ ઈશ્વર ઉપર અંકુશ ધરાવી શકતો નથી, કારણ કે માણસ ઈશ્વરથી ઊંચો નથી, પણ ઈશ્વર માણસથી ઊંચા છે. માણસ ગમે તે કરે, ચાહે તે કરે, પણ તે ઈશ્વરને આંબી શકતો નથી. ઈશ્વરની ઊંચાઈને સર કરી શકતો નથી. સર કરી શકાય, આંબી શકાય એવા ઈશ્વરો ઈશ્વર જ નથી. અરે, ઈશ્વર તો અનાદિ અનંત સર્વોપરી સર્વોચ્ચ, આંબી ના શકાય એવા, સર કરી ના શકાય એવા સર્વસમર્થ અત્યંત પવિત્ર પરમ ઈશ્વર છે. જ્યારે માણસ એ માણસ છે અને એ માણસ જ રહેશે. માણસ કદી ઈશ્વર બની શકે નહીં. ઈશ્વર એ ઈશ્વર છે. ઈશ્વર સમક્ષ માણસ ગંજીફાના પત્તાની જેમ પોતાના પુણ્ય કર્મો, પોતાના સત્કર્મો, પોતાનો ધર્મ, જપ તપ, જ્ઞાન, ભક્તિ, ફિલસૂફી, સંસ્કૃતિ એ બધું જ મૂકી શકે નહીં. અરે, ઈશ્વરની એક ફૂંક માત્રથી એ બધું હવામાં ઉડી જાય. એટલે મિત્ર, ઈશ્વરને વશ ના કરી શકાય. ફરીથી કહું છું મિત્ર કે વશ કરી શકાય તે ઈશ્વર નથી. યહૂદી લોકો જૂનો કરાર સમજી શક્યા નહોતા. જૂના કરારમાં વિશ્વાસ દ્વારા મુક્તિનું શિક્ષણ આપવામાં આવ્યું છે, માનવીય પ્રયત્નો દ્વારા નહીં. પરંતુ હજી આજે પણ ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ગોથા ખાય છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી મુક્તિ મળે છે એ લોકો સમજી શકતા નથી કે સ્વીકારી પણ શકતા નથી. આવા લોકો મુક્તિ મેળવવા પોતાના પ્રયત્નો ઉપર જ આધાર રાખે છે. જ્યારે બીજા વળી એવું માને છે કે ઈશ્વર તેમના પાપો તરફ આંખ આડા કાન કરી નાખશે. અને એ સિવાય બીજા કેટલાક માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધોરણો દુનિયાના ધોરણોથી ભિન્ન હોવાને કારણે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવતા નથી. ઈસુ ખ્રિસ્ત માણસ પાસે નમ્રતા માગે છે મિત્ર, અને ઘણા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ નમ્ર બનવા માંગતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવી પાસેથી આધીનતા માગી લે છે, અને ઘણા લોકોને પોતાની ઈચ્છા પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોમાં સોંપી દેવાનું ગમતું નથી. મિત્ર, મેં જે પ્રકારના લોકોનું વર્ણન કર્યું એમાં તમારો સમાવેશ તો થતો નથી ને? મારા પ્રશ્ન ઉપર વિચાર કરવામાં ઈશ્વર તમારી સહાય કરો.